પછી તો કરી નાખ્યું 300 નું રિચાર્જ, લઈ લીધા 500 રૂપિયા. તો જય માતાજી મિત્રો, તો તમારા બધાનું સ્વાગત છે આપણા ફરીથી એક નવા બ્લોગમાં. પહેલા તો હવે આપણે આવી જાય ધાબા પર, કેમ કે ધાબા પર પથ્થર અહીંયા મૂકવાના છે સીડી પાસે. તો અહીંથી આપણે પથ્થર લઈ લઈએ પહેલાં, ને પછી અહીંયા મેક દઈએ. પછી તો આવી ગયું ભૈંજાનું પાર્સલ. તો જોઈ લઈએ કે ભૈંજા કોણ હારા છે. તો ચટણી છે, ભૈંજા છે, તો ખાઈ લે ભૈંજું. પછી તો ધાબા ઉપર આવ્યો ને ધાબા ઉપર તો અહીંયા ગામ મીકવાય થાય ને અહીંયા બાજરો મીકવાય થાય. હાલ તિરંગો લગાડ્યો થઈ, હજી તો ફરકેસ ખતરનાક બાંધેલો છે એટલે નીકળો નથી હજી. આજે તો ધાબા ઉપર ચડ્યો ને જોવા મળ્યું કાંક મને આવું. પછી તો કરી નાખ્યું 300 નું રિચાર્જ, લઈ લીધા 500 રૂપિયા. પછી તો લઈ આવ્યો બાજુવાળા નથી ક્યાંય, ગોળ નાખીએ ખાડો. પછી તો કોડી નાખ્યો આપણે ખાડો. પછી તો કરી દીધી થાંભલી ફિટ, વાયર પણ ફિટ કરી દીધો. ઓલો વાયર પકડીને ઉભો જો. હાલો તો આપણું કામ થઈ ગયું ફાઇનલી. તો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, ને મળીએ આપણે બીજા બ્લોગમાં.